વાવ થરાદ ગુજરાતમાં પોલીસિંગમાં મોટો સુધારો। રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિને ફરજિયાત ઉચ્ચસ્તરીય નિરીક્ષણ રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસિંગમાં પારદર્શિતા તથા જવાબદારી વધારવા માટે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિને ઓછામાં ઓછું એક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરજિયાત નિરીક્ષણ કરવામાં આવશે। ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ અને હર્ષ સંઘવીના અભિગમ મુજબ અમલમાં મુકાયેલ આ નિર્ણયથી પોલીસ કામગીરીની નિયમિત સમીક્ષા થશે, પેન્ડિંગ કેસોમાં ગતિ આવશે અને પ્રજાલક્ષી પોલીસિંગ વધુ સશક્ત બનશે। આ ઘનશ્યામભાઈ અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગાંધીનગર રેન્જના આઈજીએ મુલાકાત લઈ ગુનાઓની તપાસ, ફરિયાદ નોંધણી પ્રક્રિયા, રાત્રિ પેટ્રોલિંગ અને દસ્તાવેજી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સરહદી વિસ્તારોમાં દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવા તથા ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં લાવવા સૂચનાઓ આપવામાં આવી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા દર મહિને થતી આવી મુલાકાતોથી પોલીસ તંત્રમાં વધુ ચુસ્તાઈ, પારદર્શિતા અને જનવિશ્વાસ વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ નરેશભાઈ ઠાકોર, ભારત ન્યૂઝ। ગુજરાત સરકાર શ્રી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીના એક આ નવા અભિગમથી આ એક દરેક જિલ્લામાં એજી કક્ષાના અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ મહિનામાં એકવાર મુલાકાત લેવાની જે પ્રથા ચાલુ કરવામાં આવી છે એમાં ખાસ કરીને જે પોલીસ સ્ટેશનોમાં અને એસપી ઓફિસોમાં જે કામગીરી ચાલે છે એનું પ્રોપર મૂલ્યાંકન કરવું, જરૂર જણાય એસપીસીને જરૂરી માર્ગદર્શન આપવું અને રાજ્ય સરકારનો ખાસ આગ્રહ છે કે લોકો સુધી પોલીસ પ્રશાસન પહોંચે, એમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય, આ કાયદો અને વ્યવસ્થાની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણે યોગ્ય વિચારણા કરી શકાય અને એસપી ઓફિસ ખાતે જે કંઈ વહીવટી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો એનો પણ પ્રોપર નિકાલ થાય અને સરકારશ્રીના ધ્યાને આ બાબતો મૂકવામાં આવે એ માટેની આ ખાસ વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ આદેશથી આ એક પ્રથા દરેક જિલ્લામાં ચાલુ કરવામાં આવી છે। આમાં ખાસ કરીને જે પોલીસ દ્વારા જે અરજી તપાસ, જે ગુનાઓની તપાસ એ પ્રોપર અને યોગ્ય દિશામાં થઈ છે કે કેમ એનું મૂલ્યાંકન કરવું। આમાં ખાસ કરીને એક કોઈ ક્રોસ વેરિફિકેશન કે એ બાબત જ નથી, આમાં ખરેખર લોકોની સમસ્યાઓ જે છે એનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ અને પ્રજાને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રોપર કામગીરી કરે છે કે કેમ એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાની જે બાબત છે અને એવી કોઈ સમસ્યા હોય તો અમે રાજ્ય સરકારને ધ્યાને મૂકવાની બાબત છે। આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા અરજદારોને રૂબરૂ મુલાકાત આપવામાં આવી, તમામને સાંભળવામાં આવ્યા, એમની કામગીરી પ્રોપર થઈ છે કે કેમ એ વિશે પણ રૂબરૂ સાંભળી અને એના પ્રશ્નો વિશે, સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી। અત્યાર સુધી આ પ્રથમ મુલાકાત છે એટલે જે કાર્યવાહી યોગ્ય જણાય છે એવું માનીએ છીએ, પરંતુ જેમ જેમ મુલાકાતો વિઝિટો વધશે, જેમ જેમ અરજદારો અથવા સામાન્ય માણસો સંપર્કમાં આવશે અને એમની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ એ આપણે ચોક્કસપણે જાણી શકીશું। જિલ્લાવાસીઓને શું સંદેશો છે? થરાદ જિલ્લો એક નવનિયુક્ત જિલ્લો છે અને
અહીંયા જે જિલ્લાની જે પ્રજા છે એ ખૂબ જ સરળ અને ખૂબ સારી પ્રજા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્રાઇમ છે આ વિસ્તારમાં. લોકો પોતપોતાના નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે આ નવનીત જિલ્લાને જ્યારે આ નવા એસપી નવું પ્રશાસન તંત્ર મળ્યું છે તો એમના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે જિલ્લાનો વિકાસ થાય અને ખૂબ લોકાભિમુખ વહીવટ થાય એની માટે આ નવા જિલ્લા તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.